અમરેલીના મોટા લીલિયામાં ચોરીની મોટી ઘટના। પ્રસિદ્ધ વાડીવાળા દાદાના મંદિરમાં ચોરો ત્રાટક્યા। અજાણ્યા ચોરોએ મંદિરમાં કરી તોડફોડ। અંદાજે 3.5 લાખના મુગટ અને છતરની થઈ ચોરી। સાંજના સમયે ચોરો ચોરી કરી થયા ફરાર। ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ। લીલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો। ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે અને પીએસઆઈ જાડેજાએ શરૂ કરી તપાસ। ડીવાયએસપી વિરલ ચંદન પણ ઘટના સ્થળે મુલાકાતે પહોંચ્યા। પોલીસે આસપાસના વિસ્તારોમાં ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। હનુમાનજીનું મંદિર દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી લોકો એટલા વધારે છે। અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તરને મુંગટને એ બધું ગાયબ થઈ ગયું। અને અહીંયા પોલીસ સ્ટેશને જાણ કરી એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીવાયએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે, એણે પણ તપાસ કરી।